આવેલો છે. આ જે સ્તંભ છે એ સ્તંભ કોણે બનાવ્યો છે? તો કે સમ્રાટ અશોક દ્વારા આ સ્તંભ બનાવવામાં આવેલો છે. અને એટલા માટે ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. એટલે આ જે સિંહની આકૃતિ છે જેને આપણે કિંગ કહીએ છીએ, આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ મૌર્ય વંશ છે એના સ્થાપક અને શાસક કયા કયા હતા? તો સ્થાપક અને શાસક બંનેમાં ફેરફાર છે. બરાબર, સ્થાપક કોને કહેવાય? કે જેને વંશની સૌ પ્રથમ શરૂઆત કરી હોય, સ્થાપના કરી હોય. તો એ કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને મૌર્ય વંશની સ્થાપના કરેલી છે. શાસક કોને કહેવાય? તો કે જેટલા એ મૌર્ય વંશ દરમિયાન શાસન કરેલું હોય એ બધા જ શાસકો કહેવાય. પણ સ્થાપક એક જ હોય. બરાબર છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે કે જે મૌર્ય વંશના સ્થાપક તરીકે ઓળખાય છે, એના વિશે આપણે જોયું હતું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જયારે નાના હતા, બાળપણમાં તેને રાજાની રમત રમતા ચાણક્ય જે છે એને જોઈ લીધા અને એને એમાં જ એનું હીર પારખી લીધું. હીર પારખી લીધું એટલે કે એની આવડત જે છે એ જોઈ લીધી કે આ બાળક છે કેટલો હોશિયાર છે, કેટલો કુશળ છે. અને એને હીર પારખી અને પછી જ તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય છે વિષ્ણુગુપ્ત ચાણક્ય, એને તક્ષશિલામાં લઈ જાય તેને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની તાલીમ આપી. શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને ચાણક્ય એટલો હોશિયાર હતો કે એના માર્ગદર્શન અને તાલીમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને મગધની રાજધાની જીતી લીધી. મગધનો ત્યારે સમ્રાટ હતો ધનનંદ, એને હરાવી અને મગધની રાજધાની ચંદ્રગુપ્ત મૌર્ય એ જીતી લીધી. ત્યારબાદ મગધ ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન થતું. આજે ચાણક્ય છે એને વિષ્ણુગુપ્તના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. ચાણક્ય કયો કે વિષ્ણુગુપ્ત કયો બંને એક જ છે. ચાણક્ય એ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે. અર્થશાસ્ત્ર નામના ગ્રંથની અંદર તેને શું લખેલું છે? તો કે રાજકીય બાબત તમામ પ્રકારની એના વિશેની કોઈ પણ માહિતી આપણને જોઈતી હોય તો અર્થશાસ્ત્રમાંથી જે ચાણક્ય દ્વારા લેખિત છે એમાંથી આપણને તમામ પ્રકારની માહિતી મળી રહેતી હોય છે. સામાજિક જીવનને લગતી માહિતી કે એ સમયની અંદર જે મગધ સામ્રાજ્ય છે એ સમયની અંદર કઈ રીતનું જીવન હતું, લોકો જે છે એ કેવી રીતે જીવન જીવતા, સમાજનું જીવન કેવું હતું, આ બધા જીવન વિશેની તમામ પ્રકારની માહિતી જે છે એ આપણને આમાંથી મળી રહે છે. એટલે અર્થશાસ્ત્રનો લેખિત કોણ એટલે કે કોણે લખેલું હતું અર્થશાસ્ત્ર? ઓકે, ચાણક્યએ. હવે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એટલો તાકતવર થઈ ગયો છે અને સાથે સાથે એને ચાણક્યની બુદ્ધિમત્તા સાથે મળી રહે છે એટલે એટલો બહાદુર બની ગયો છે. એટલા માટે એ ઘણા બધા રાજ્યો જે છે એ જીતી લે છે. એવી જ રીતે એક વખત ગ્રીકના રાજા જે છે સેલ્યુકસ નિકેતર, એને પણ ચંદ્રગુપ્ત જે છે એ હરાવી દે છે. હવે એ ગ્રીકના રાજા છે એની પાસે 4 રાજ્ય હોય છે. કયા કયા હોય છે? કોણ કહેશે? ગ્રીકના રાજા છે એની પાસે 4 રાજ્ય હતા. કયા કયા રાજ્ય હતા 4? બોલો. અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર લઈને પૂર્વમાં બંગાળ સુધી. ગ્રીકના રાજા સેલ્યુક્સ જે છે એની પાસે કયા કયા હતા? કાબુલ, કંદહાર, હા, હેરાત અને બલુચિસ્તાન. કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન આ 4 રાજ્યના રાજા હતા સેલ્યુકસ. એની પાસે 4 રાજ્ય હતા. હવે એને હરાવે ચંદ્રગુપ્ત એટલે 4 રાજ્ય જે છે એ ચંદ્રગુપ્તના થઈ જાય. માઇક મ્યુટ કરી દેજો. ચંદ્રગુપ્તે શું કર્યું કે સેલ્યુક્સ નિકેતર જે હતો એને જ હરાવી દીધો યુદ્ધ કરીને. એટલે ચંદ્રગુપ્ત જે છે એ જીતી જાય છે, સેલ્યુકસ હારી જાય છે અને 4 રાજ્ય જે છે એ ચંદ્રગુપ્તના હાથમાં આવે છે. ચંદ્રગુપ્ત આટલો બધો બહાદુર છે એવું જોઈને સેલ્યુકસ જે છે એનાથી પ્રભાવિત થઈ ગયા, એનાથી ખુબ ખુશ થઈ ગયા કે ખરેખર ચંદ્રગુપ્ત જે છે તો બહુ જ બહાદુર છે.
એટલે સેલ્યુક્સ નિકેતરને એવું લાગ્યું કે ભાઈ મારી પુત્રી જે છે એના લગ્ન હું આવા બહાદુર રાજાની સાથે કરાવીશ તો સારું રહેશે, બરાબર છે. એટલે એને શું કર્યું, એની પુત્રી હેલેના હતી એના લગ્ન એને ચંદ્રગુપ્તની સાથે કરાવી દીધા. અને પોતાની જે દીકરી હતી, પોતાની પુત્રી હતી, એની સાથે સાથે એને એક રાજદૂતને મોકલ્યું જેનું નામ હતું મેગેસ્થનીસ. આ મેગેસ્થનીસ જે છે એ રાજદૂત મગધમાં ગયો. ચંદ્રગુપ્ત અને એની પત્ની હેલેના બંનેની સાથે દરબારમાં જાય છે. એ દરબારમાં રહી અને મેગેસ્થનીસ જે છે એ પાટલીપુત્રમાં રહી અને ઈ જેટલો સમય રોકાણ કરે છે, જેટલા સમય સુધી ત્યાં રહે છે, એટલા સમયની બધી જ વસ્તુઓ જે છે એ પુસ્તક બનાવીને એમાં લખે છે. મેગેસ્થનીસ કોણ હતો? કે રાજદૂત હતો. એ આખી બુક જે છે ઇન્ડિકા, એમાં આખું મગધ વિશેની બધી જ માહિતી લખે છે. પછી આપણે રાજ્ય વિસ્તાર જોયો તો કે ભાઈ કેવી રીતે રાજ્ય વિસ્તાર વધાર્યો. કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે હવે એટલો બળવાન થઈ ગયો છે, એટલો શક્તિશાળી થઈ ગયો છે કે હવે એને કોઈ રોકી શકતું નહોતું. ધીમે 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 કરીને મોટા ભાગના ભારત દેશના રાજ્યો જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની મદદથી, એની બુદ્ધિમત્તાની મદદથી, એની રાજનૈતિક આવડતની મદદથી એ જીતી લે છે. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર થી લઈને પછી પૂર્વમાં બંગાળ સુધી બધી જ જગ્યાએ એને શાસન હતું. બધી જ જગ્યાએ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. આપણે નકશો જોયો તો કે ભાઈ જેટલી જેટલી જગ્યા છે બધી જગ્યાએ તમે જુઓ તો આપણને ચંદ્રગુપ્ત મૌર્યનું જ શાસન દેખાય. ચંદ્રગુપ્તે એના જીવન જે હતો એનો અંતિમ સમય જે છે એ ક્યાં ગુજાર્યો તો કે જૈન મુનિ ભદ્રબાહુ હતા એમની સાથે. બરાબર છે. જૈન મુનિ ભદ્રબાહુ હતા એમની સાથે એમણે મૈસૂરમાં શ્રવણ બેલગોડામાં એનો અંતિમ સમય જે છે એ વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297 તે મૃત્યુ પામ્યો. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્ય એ જે મગધની ગાદી ઉપર શાસન કર્યું એને 24 વર્ષ સુધી શાસન કર્યું છે. જીતી તો એને બધું જ લીધું, તો આખા ભારત દેશને મોટા ભાગનો રાજ્ય જીતી લીધા હતા. પણ રાજગાદી તો એક જ જગ્યાએ બેસીને સંભાળી શકે ને, બધાનું સંચાલન એક જગ્યાએથી જ કરતો. એ કઈ જગ્યાએથી કરતો? તો કે મગધથી. પછી એને જૈન ધર્મ છેલ્લા વર્ષોમાં સ્વીકારી લીધો હતો. ચંદ્રગુપ્ત જેવો રાજા બીજો કોઈ થયો નહીં. એની જેવો ઇતિહાસ કોઈ રચ્યો નહીં કે ભારતના જેટલા રાજ્ય છે બધા જ રાજ્યો ઉપર એનું શાસન હોય. ચંદ્રગુપ્ત એક જ એવો હતો, એની પહેલા કોઈ એવું નહોતું થયું. એટલા માટે પછી એને આખો એનો જે સમય છે ને બહુ મોટો ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. આખું મુઘલ સામ્રાજ્યનો ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે મૌર્ય વંશની જાણકારી માટે એના જે બધા સ્ત્રોત છે એ બધા જોઈ લીધા હતા કે ભાઈ એની કૃતિ છે એની સામે કોણે લખેલા છે. ગ્રાન્ડ ટ્રંક રોડ જોઈએ કે સૌથી જૂનામાં જૂનો રોડ હોય આખા એશિયા ખંડનો, માત્ર ભારત દેશનો નહીં, આખા એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો રોડ બનાવવામાં જો કોઈ આવ્યો હોય તો એ હતો ગ્રાન્ડ ટ્રંક રોડ. બરાબર છે. પછી બીજા બધા જે રાજાઓ આવતા ગયા ફરી વખત એનું નિર્માણ કરાવતા ગયા, એટલે એનું રિનોવેશન કરાવતા ગયા. બાકી ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એનું નિર્માણ થયેલું હતું. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય પછી આપણે જોયું કે ભાઈ બિંદુસાર એનો પુત્ર રાજગાદી ઉપર આવે છે. એનો પુત્ર રાજગાદી ઉપર આવે છે એટલે બિંદુસાર શું કરે છે કે ભાઈ બિંદુસાર એના પિતાના અવસાન પછી મગધની ગાદી ઉપર તો આવે છે, પણ પિતા એને જેટલું સામ્રાજ્ય જીતી અને આપ્યું છે એને એ ટકાવી રાખે છે, પણ એ નવું કઈ લડતો નથી. નવા કોઈ જે રાજ્ય છે એના નામે નથી કરતો, પણ પિતાએ એને જેટલું સામ્રાજ્ય આપ્યું છે એ બધું જ સામ્રાજ્ય સાચવી રાખેલું છે. અને એ જ એની માટે એક મોટી સિદ્ધિ ગણાય છે કે એને પોતાના પિતા જે છે એનું જેટલું જે રાજ્ય કાર્યભાર હતો એ બધું આમનામ અડીખમ રાખેલો હતો. બિંદુસારનો શાસનકાળ ચાલતો હતો એ દરમિયાન બિંદુસારને બે પુત્ર હતા. એક હતો સુશીલ અને બીજો હતો અશોક. સુશીલ જે છે એને તક્ષશિલા માટે, તક્ષશિલા રાજ્યનું નામ છે, બરાબર. એટલે સુશીલ જે છે એને તક્ષશિલા માટે એને રાજકુમાર બનાવ્યું બિંદુસારે. અને બીજો પુત્ર અશોક હતો એને અવંતીનો રાજકુમાર બનાવ્યો. બંનેને અલગ અલગ રાજ્ય જે છે એ આપી દીધા.
પણ તક્ષશિલાની અંદર બળવો થયો. તક્ષશિલાની અંદર બળવો થયો ત્યારે સુશીમ ત્યાંનો રાજકુમાર હતો, પણ એનાથી આ બળવો જે છે નિયંત્રણમાં ન લાવી શક્યો, નિષ્ફળ થયો. અને અશોક જે છે એને શું કર્યું, આ બળવાને સફળતાપૂર્વક પાર પાડી દીધો અને તેને દબાવી દીધો. એટલે અશોક જે છે એ ખૂબ જ હોશિયાર, બહાદુર અને ચાલાક રાજા જે છે, ચતુર, વ્યવસ્થિત, જે રાજાની અંદર ગુણ હોવા જોઈએ એવા રાજા ગણવામાં આવે છે. બિંદુસારે તેના શાસનમાં કોઈ એવો પ્રદેશ જીત્યો જ નહોતો, બરાબર, પરંતુ એના પિતાએ એને જે રાજ્ય આપેલા હતા એ બધા જ રાજ્ય એને સાચવીને જાળવીને રાખ્યા હતા. હવે બિંદુસાર જે છે એને મગધની ગાદી ઉપર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું, કે 25 વર્ષ સુધી. ચંદ્રગુપ્ત મૌર્યએ 24 વર્ષ સુધી રાજ્ય કર્યું. બિંદુસારે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ આવે છે સમ્રાટ અશોક, કે જે હમણાં આપણે જોયું કે બિંદુસારનો પુત્ર હતો, કે જેને બળવાને શાંત પાડ્યો હતો, બરાબર છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે ઘણા બધા સંઘર્ષો થયા, કારણ કે અશોક જે છે એ નાનો હતો, પણ એનામાં ગુણ જે છે રાજા બનવા માટે એ બધા જ હતા. એના ભાઈ કરતા પણ એનામાં વધારે, મોટા ભાઈ કરતા પણ એનામાં વધારે ગુણ હતા. એટલે બધા સહમત નહોતા થતા એને રાજા બનાવવા માટે. પછી ઘણા વર્ષો સુધી સંમતિ ચાલીને પછી અંતે એને 4 વર્ષ સુધી એવા સંઘર્ષો કર્યા રાજા બનવા માટેના. અને પછી 4 વર્ષ પછી એને પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજ્યાભિષેક થયા પછી અશોકે એના પિતા તરફથી એને જે રાજ્ય વિસ્તાર મળેલો છે એની અંદર એને વધારો કર્યો, બીજા ઘણા બધા રાજ્યો એને જીત્યા. ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર સુધી, પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ સુધી, કલિંગ સુધી બધે જ ફેલાઈ ગયું. સમ્રાટ અશોક જે છે એને ઘણા બધા રાજ્યો જે છે એ જીતી લીધા. હવે આ જે છે ને બહુ સરસ મજાનું છે, કલિંગનું યુદ્ધ. આપણે જો આગળ શું જોયું કે સમ્રાટ અશોકે ઘણા બધા યુદ્ધો કર્યા. યુદ્ધ કરી અને એની પાસે એના પિતાએ બિંદુસારે જે ચંદ્રગુપ્ત મૌર્યનું જે આખું રાજ્ય હતું એ બિંદુસારે સાચવ્યું. બિંદુસારે કઈ નવું રાજ્ય તો ન જીત્યું, પણ બિંદુસારનું જે આખું રાજ્ય હતું એ એને સમ્રાટ અશોકને આપ્યું. પણ સમ્રાટ અશોકે શું કર્યું, એ રાજ્યને તો સાચવીને રાખ્યું જ આખું, ઉપરાંત એને બીજા વધારાના જે રાજ્યો હતા યુદ્ધ કરી અને જીત્યા. બરાબર છે. હવે એક યુદ્ધ થાય છે, બહુ મોટું યુદ્ધ થાય છે, જેનું નામ હોય છે કલિંગનું યુદ્ધ. મગધની પડોશમાં આવેલ કલિંગ. કલિંગ જે છે એક નામ છે રાજ્યનું, જેનું નામ અત્યારે આપણે એને ઓડિશા કહીએ. એટલે એ ઓડિશા જે છે મગધની બાજુમાં આવેલું છે. મગધની બાજુમાં આવેલું કલિંગ રાજ્ય જે છે નંદ રાજાઓમાં સમયની અંદર મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતો. પહેલાના સમયમાં શું હતું, આજે ઓડિશા અને મગધ એટલે કે કલિંગ અને મગધ બંને એક જ હતા. પણ જયારે મૌર્ય યુગની સ્થાપના થઈ, જેવી મૌર્ય યુગની સ્થાપના થઈ તરત જ અલગ થઈ ગયું. નહીતર કલિંગ અને મગધ બંને એક જ હતા. એટલે મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે જેવો એનો રાજ્યાભિષેક થયો, એટલે કે સમ્રાટ અશોક જેવો જે છે રાજા બને છે, તો તરત જ એને પહેલું કામ એવું કરવું હતું કે જે રીતે મગધમાંથી કલિંગ જે છે અલગ થઈ ગયું છે, ફરી વખત કલિંગ જે છે એને મગધની સાથે જોડી દઉં. એને શું કરવું પડે કલિંગને પાછું ફરી વખત મગધની સાથે જોડવા માટે, કોણ કહેશે? કલિંગ રાજ્ય છે એને મગધ રાજ્યની સાથે જોડવા માટે સમ્રાટ અશોકે શું કરવું પડે? એક રાજ્ય બનાવવું પડે. શું કરવું પડશે? રાજ્ય તો રાજ્ય જ બનાવવાનું છે. મગધ જે છે એ તો એની પાસે છે જ. એમાં આ જે કલિંગ છે અલગ રાજ્ય છે, એનો રાજા અલગ છે, પણ હવે કલિંગને એને મગધમાં જોડી દેવું છે. મગધ અને કલિંગ બંનેને એને એક કરી દેવું છે. તો હવે એને શું કરવું પડે? પાછું એક બનવું પડે.
એની માટે શું કરવું પડે એક બનવા માટે? કલિંગના રાજાની સાથે યુદ્ધ કરવું પડે ને. કલિંગનો રાજા જે છે આમ નામ તો નહીં આપી દે અશોક સમ્રાટ અશોકને કે ભાઈ હા તું મારું રાજ્ય લઈ જા, તારે જોવે છે તારે એક કરવું છે તો. બરાબર, વર્ષોથી કલિંગની ઉપર બીજા બધા રાજાઓનું શાસન ચાલતું હોય, એ આમ નામ ન આપી દે. એની માટે શું કરવું પડે? યુદ્ધ કરવું પડે. એટલા માટે સમ્રાટ અશોકે શું કર્યું કે કલિંગના જે રાજા હતા જયંત, એ સમયે જયારે સમ્રાટ અશોક મગધનો રાજા હતો એ સમયે કલિંગમાં કયા રાજા હતા? રાજા જયંત હતા. આ રાજા જયંતની સામે એણે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. અશોક જીતી પણ ગયો યુદ્ધ દરમિયાન. કલિંગના રાજા જે જયંત તેની સામે એણે યુદ્ધ કર્યું. યુદ્ધમાં એ જીતી પણ ગયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોક બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ છે. સમ્રાટ અશોક જે છે યુદ્ધમાં તો જીતી ગયો, પછી એક શું કર્યું એને કે યુદ્ધ જીતી ગયો એટલે એ બધી જગ્યાએ આંટો માર્યો. જે યુદ્ધ ભૂમિ હોય ને, જે જગ્યાએ યુદ્ધ થયું હોય ત્યાં એને બધી જગ્યાએ આંટો માર્યો. ત્યાં એને જોયું તો બધી જ જગ્યાએ દુઃખનું વાતાવરણ હતું. બધી જ જગ્યાએ બધા શોક કરતા હતા. દુઃખનું જ વાતાવરણ હોય ને, કારણ કે યુદ્ધની અંદર જે બધા સૈનિકો મર્યા હોય, બીજા જે કોઈ પણ મર્યા હોય, કોકના ને કોકના પુત્ર હોય અથવા કોકનો કોકના પતિ હોય, કોકનો ભાઈ હોય, બરાબર છે. આવી રીતે કોઈકનું કોઈકનું કઈક સગું થતું હોય એટલે એ લોકોને કોઈકનું બાળક હોય તો કેટલું દુઃખ થાય. કોકના પિતા હોય એટલે આવી રીતે બધાના મરેલા જોઈ અને બધા જે એના ઘરના લોકો જે રોકકળ કરતા હતા, મોટે મોટેથી જે રડતા હતા, આવું બધું સમ્રાટ અશોકે જોયું. યુદ્ધની અંદર તો ચારેય કોર લોહીના ખાબોચિયા જોઈ, કારણ કે ત્યાં આગળ યુદ્ધ થયું છે. યુદ્ધ ભૂમિમાં તો બધું એવું જ રહેવાનું, કારણ કે કેટલું માણસો હોય, કેટલા સૈનિકો હોય, બધાને મારવાના હોય એટલે બધા સીધા મારી જ નાખે. એટલે આના લીધે અને બધી જ જગ્યાએ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ જ ઓસરી ગયો. એ બહુ એવી ઈચ્છા હતી સમ્રાટ અશોકની કે હું કલિંગ જે છે ને મગધની સાથે જોડી દઉં. અને એ જીતી પણ ગયો. આ યુદ્ધ જે છે એ જીતી લીધું કલિંગ. પણ આ યુદ્ધની અંદર જે આ બનાવ બન્યો કે એને સ્ત્રીઓને અને બાળકોને રડતા જોયા યુદ્ધની અંદર, એટલા રડતા જોયા કે કલિંગ ઉપર એને જે જીત મેળવી હતી ને, જીતનો એનો આનંદ જ જતો રહ્યો, ખોવાઈ ગયો. જીતનો એનો આનંદ જ જતો રહ્યો. એના મનની જે શાંતિ હતી એ જ હણાઈ ગઈ, કારણ કે એટલા બધા લોકોના રોકકળનો અવાજ સાંભળ્યો, એટલા બધા મોટા મોટા બધા રડતા હતા, બધા બોલતાય હોય, સાથે સાથે બોલતાય જતા હોય, બધું એવું બધું સાંભળ્યું હોય. ખૂબ રડ્યા હતા બધા, અને એને બધી જગ્યાએ જોયું પાછું ફરીને, એટલે એના મનની શાંતિ જે છે એ હણાઈ જાય છે. યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એને ખૂબ જ પશ્ચાતાપ થયો કે મારાથી આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ યુદ્ધની અંદર આ જે થયું એ ખરેખર ન થવું જોઈએ. મેં કેટલા લોકોના પિતાને, કેટલા લોકોના પુત્રને ને કેટલા લોકોના પતિને મારાથી હત્યા થઈ ગઈ છે. એને ખૂબ જ દુઃખ થયું. યુદ્ધ નિરર્થકતા એને સમજાય. યુદ્ધ જે છે ને એ સાવ બિનજરૂરી છે એવું એને હવે સમજાણું કે યુદ્ધ કરવું એ ખાલી એક રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવું, અને આવા રાજ્ય મેળવવા માટે આટલા હજારો માણસોને મારી નાખવા, કોઈકના પિતાને છીનવી લેવા, કોઈકના પુત્રને છીનવી લેવો, કોઈકના પતિને છીનવી લેવા, આવું કરવું એ બધીને મિસ નિરર્થકતા તમારો અવાજ સમજાણી. કપાય છે. યુદ્ધની નિરર્થકતા એને ભાઈ મિસ આવે છે હજી અવાજ? કપાય. કપાય છે અવાજ? અવાજ કપાય છે? હજી કપાય છે કે આવે છે હવે બરાબર? હા મિસ હવે આવ્યો બરાબર. યુદ્ધની જે નિરર્થકતા હતી કે ભાઈ યુદ્ધ જે છે બરાબર એનો કોઈ અર્થ જ નથી.
યુદ્ધ જે છે સાવ બિનજરૂરી છે એવું સમ્રાટ અશોક જે છે સમજી જાય છે કે ખરેખર આ યુદ્ધ કરવાથી કેટલા લોકોના દિલ દુભાય છે, કેટલા લોકોને દુઃખ થાય છે ને સામે સામે લોકો પોતાના જીવન ગુમાવી દે છે. હા એટલે સમ્રાટ અશોક જે છે ને ખૂબ દુઃખ થાય છે કે ખરેખર આવા યુદ્ધ ન કરવા જોઈએ. એક ખાલી એક રાજ્ય મેળવવા માટે આટલા બધા લોકોની હત્યા. કારણ કે તમે વિચારો કે બંને પક્ષના સૈનિકો જે છે કેટલા બધા સૈનિકો લઈ લઈને આવતા હોય. એમાં કેટલા સૈનિકો જે છે એનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલે યુદ્ધની નિરર્થકતા જેવી સમ્રાટ અશોકને સમજાણી. એના કારણે કલિંગનું યુદ્ધ જે છે એના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. પછી સમ્રાટ અશોક જે છે નિર્ણય લઈ લીધો કે આજ પછી મારા જીવનમાં હું ક્યારેય યુદ્ધ નહીં લડું. એને આ બધું જોયું. એને પેલા હજારો યુદ્ધ લડી લીધેલા છે, ઘણા બધા રાજ્યો જીતી લીધેલા છે. પણ કલિંગમાં જે બનાવ એને જોયો ને ક્યારે એને યુદ્ધ લડીને આવું જોયું નહીં હોય, પણ આમાં કલિંગમાં તો એને વળી જોયું. કે લાવ ને હું જોઉં એમ. તો એને વળી જોયું ત્યાં તો એને બધું આવું બધું બતાવ્યું કે કેટલા લોકો રડતા હતા, કેવા લોકો મરીને પડેલા હતા. આ બધું જોઈને ને એકદમ પસ્તાવો થાય છે. કે ખરેખર આ વસ્તુ ન થવી જોઈએ ને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આ ભૂલને હું ક્યારેય બીજી વખત રિપીટ નહીં કરું. એટલે એને ત્યારે જ નિર્ણય લઈ લીધો. કે કલિંગનું યુદ્ધ આજે હતું ને મારું છેલ્લું યુદ્ધ હતું. આની પછી જીવનમાં ક્યારેય યુદ્ધ નહીં કરું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રનું શરણ લઈ લીધું. બૌદ્ધ ધર્મના જે સાધુ હતા ઉપગુપ્ત નામના એ ઉપગુપ્તની પાસે ગયો. અને નિર્ણય લીધો હતો એટલે શસ્ત્ર જે છે એ રડવાનું પણ નહીં. એટલે કે કોઈને જીવ હિંસા કરવા માટે. શસ્ત્રનો ઉપયોગ જ નહીં કરવાનો એવું એને ત્યાગ કરી દીધો શસ્ત્રોના. એના પાસે જેટલા શસ્ત્રો હતા જેટલા સાધન એ બધાનો ત્યાગ કરી દીધો. અને શાસ્ત્રનું શરણ લીધું. શાસ્ત્ર એટલે કે જે બધા પુસ્તકનું જે જ્ઞાન છે વેદોનું બધા શાસ્ત્રોનું શરણ એને લઈ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો, બૌદ્ધ ધર્મ અપનાવી લીધો સમ્રાટ અશોક. કારણ કે બૌદ્ધ ધર્મની અંદર જીવ હિંસાને જે બહુ ખરાબ ગણવામાં આવે છે, મોટું પાપ ગણવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. પેલા જે રાજદ્વારી પુરુષ હતો એમાંથી એ ધર્મનો અનુરાગી બની ગયો. પછી તો એ ધર્મમાં ખૂબ ઊંડો ઉતરી ગયો સમ્રાટ અશોક. અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સમ્રાટ અશોક જે છે એક જ એવો પહેલો રાજા બન્યો કે જેને પોતાનો સંદેશ હતો કે જે પ્રજા સુધીને પહોંચાડવો હતો એને પથ્થર ઉપર લખાવડાવ્યું. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ જે છે બ્રાહ્મી હતી. અભિલેખો ઉપર જે ભાષા લખવામાં આવતી એ ભાષા કઈ હતી? પ્રાકૃત હતી. અને જે લિપિ લખવામાં આવતી એ લિપિ કઈ હતી? બ્રાહ્મણી. બ્રાહ્મી લિપિ જે છે એ કેવી હતી? જો આપણને બતાય છે. આ બધા જે છે એ અ છે. આ અ લખેલો છે. આ જો આ પ્રારંભિક બ્રાહ્મી ભાષાનો અ આવો છે. પછી દેવનાગરી એટલે કે હિન્દી. દેવનાગરીનો અર્થ કઈ ભાષા થાય? હિન્દી ભાષા. હિન્દી ભાષાનો અ આવો છે. પછી બાંગ્લા. બાંગ્લામાં આ ભાષામાં અ આવો આવી રીતે લખાય. અ લખવો હોય બાંગ્લામાં આ રીતે લખાય. પછી મલયાલમમાં અ આવી રીતે લખાય. પછી તમિલમાં મ આવી રીતે લખાય. સોરી. એટલે આવી રીતે બ્રાહ્મી ભાષાની અંદર આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ જે છે એ વિકસી છે. એ આપણે જોઈએ એમ અ અક્ષર જે છે જુદી જુદી લિપિઓમાં લખેલા છે. હવે સમ્રાટ અશોક હમણાં આપણે કીધું ને સમ્રાટ અશોકે આખો એક શિલાલેખ કોતરાવ્યો છે. લોકોને પ્રજા જે છે એને સંદેશો આપવા માટે. તેને શું લખાવડાવ્યું છે? તો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાયું છે કે
એ જે શિલાલેખ હતો એની અંદર પણ એને આખા યુદ્ધનું વર્ણન કર્યું અને લોકોને સમજાવવા માટે લખાવ્યું છે. રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. આખો એનો અનુભવ કીધો સમ્રાટ અશોકે. જો આખું લખાયું છે. શું કીધું એને? કે હું રાજા બન્યો પછી મેં 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો. કલિંગ રાજ્ય જે છે એ મેં જીત્યું. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. કેટલા લોકો વિચારો તમે કે કેટલા સૈનિકો હશે? 1.5 લાખ લોકોને કેદ કર્યા. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા યુદ્ધની અંદર. કારણ કે સેના તો મોટી જ લાવવી પડે, નહીતર તો યુદ્ધ હારી જવાય. એટલે 1.5 લાખ લોકો જે છે એને કેદ કરે. એ સમયમાં તો કેદ કરે એટલે પણ કેટલો દંડ લોકોને કરતા, એટલું મારતા ને સળગાવીને એની ઉપર સાકળો મારતા ને એવું બધું બહુ બધું એની ઉપર અત્યાચારો કરતા. એમાં 1 લાખથી વધારે લોકો જે છે માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. સમ્રાટ અશોકે મેં યુદ્ધ તો જીતી લીધું, યુદ્ધ મેં લડી લીધું, પણ પછીની જે પરિસ્થિતિ મેં જોઈ ને મેં પહેલી વાર જોઈ. અને આવી પરિસ્થિતિ જોઈ અને મને ખૂબ જ દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે, તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. શું કીધું? કે ભાઈ જે લોકો છે એના સગા સંબંધીઓને એટલો પ્રેમ કરતા હોય, એટલો લાગણી હોય સગા સંબંધીઓ પ્રત્યે, એના મિત્રો પ્રત્યે એટલી લાગણી હોય, એ લોકો યુદ્ધમાં માર્યા જાય છે. પોતાના જે દાસો છે અને જે મૃતકો હોય છે એના પ્રત્યે દયાવાન હોય છે, એવા લોકો યુદ્ધમાં માર્યા જાય છે, માત્ર પોતાના રાજા માટે. પોતાનો રાજા જે છે, કારણ કે એ લોકોને તો બિચારાને શું કાંઈ નથી મળવાનું સૈનિકોને. પોતાનો રાજા જે છે એ જીતે, હા પોતાનો રાજા આગળ આવે એની માટે સૈનિકો જે છે તરત જ યુદ્ધના મેદાનમાં ઉતરી જાય છે. હા. હા, વચ્ચે વચ્ચે કાંઈ કોઈ નહીં બોલો, માઇક મ્યુટ રાખશે. એટલે એવા લોકો પણ યુદ્ધની અંદર માર્યા જાય છે અને પોતાના જે અંગત હોય છે ને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. શું કીધું? અને આ બધું જોઈ ને મને એટલો બધો પસ્તાવો થાય છે. હવે મેં ધમ્મ પાલન કરવાનું, ધમ્મ પાલન એટલે કે ધર્મ પાલન. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. શું કીધું સમ્રાટ અશોકે? મેં હવે નિર્ણય લઈ લીધો છે કે હું તો જીવનમાં ક્યારેય યુદ્ધ જ નહીં કરું. અને ધર્મનો પૂરેપૂરું પાલન કરીશ. એક નાનકડી એવી જીવ હિંસા હું હવે નહીં કરું. પેલા જે મારાથી થઈ ગયું એ નાદાનીમાં થઈ ગયું, પણ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. બરાબર ને? જેવી સમજણ આવે એ વસ્તુ પછી તમારે કરવાની બંધ કરી દેવી જોઈએ. એટલે હવે મેં યુદ્ધ કરવાનું બંધ કરી દીધું છે. પણ યુદ્ધ કરવાનું બંધ એ કર્યું છે ને મેં એવું નક્કી કર્યું છે કે હું બીજાને પણ સમજાવું કે બીજા પણ આવા યુદ્ધો ન કરે. કારણ કે યુદ્ધ કરવાથી કોઈ મતલબ જ નથી. એક રાજ્ય તમારા નામે થશે. બાકી એની અંદર કેટલા લોકો મરે છે. કેટલાના અંગત લોકો જે છે એ જતા રહે છે. એ આપણે ક્યારેય વિચારતા નથી. એવું સમ્રાટ અશોક જે છે એ કહે છે. એટલે એમ કે છે કે ભાઈ મારે મેં ધર્મ પાલન કરવાનો તો નિર્ણય લીધેલો જ છે, પણ અન્ય લોકોને પણ ઉપદેશ આપીશ. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતા વધારે સારું છે. શું કીધું? કે તમારે રાજા બનવું જ છે બીજા રાજ્યમાં. તો તમે તમારા રાજ્યની અંદર જ લોકોને એટલો પ્રેમ આવો કે બીજા રાજ્યના લોકો એમ થાય કે ભાઈ ખરેખર આવો રાજા હોવો જોઈએ. તો તમે આપોઆપ ઈ રાજ્યના રાજા બની જશો. યુદ્ધ કરીને બળજબરીથી રાજ્ય મેળવી લેવું એની કરતા પ્રેમથી ધર્મનું પાલન કરો, લોકોના દિલ જીતો અને પછી તમે ત્યાંના રાજા બનો. તો વધારે સારું. એવું સમ્રાટ અશોક કહે છે. બહુ સાચી વાત કહે છે. કે ભાઈ બળજબરીથી જબરદસ્તી કરીને તમે યુદ્ધ કરો અને પછી તમે રાજ્ય જીતી લો એ શું કામનું? પછી તમને પ્રજા જ જે છે તમે ભલે એ રાજ્ય જીતી લીધું, ત્યાંની જે પ્રજા વસે છે એને તમે નથી ગમતા રાજા તરીકે. તે તમને કોઈ પ્રકારે મદદ જ નહીં કરે, સપોર્ટ જ નહીં આપે. તો તમે શું કરશો તેને રાજા બનીને? એટલે ઈ બધું કરવા કરતા તમે લોકોના દિલ જીતો
તમે આપોઆપ ત્યાં રાજા બની જશો. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યું છું. શું કીધું સમ્રાટ અશોકે કે હું ભવિષ્યની અંદર લોકો જે રાજા બનવા જઈ રહ્યા છે એની માટે હું એક સંદેશ રૂપે કોતરાવી રહ્યું છું આ અભિલેખ. મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ચોખ્ખું લખી દીધું છે સમ્રાટ અશોક કે મારા મૃત્યુ પછી મારા જેટલા પુત્રો છે એ મારા પુત્રના પુત્રો જે આવે ને એ લોકો પણ ક્યારેય યુદ્ધ કરે નહીં. યુદ્ધ તો ક્યારેય નહીં કરવાનું. હું એને અભિલેખો ઉપર કોતરાવી દીધું છે. અભિલેખ એટલે કે પથ્થર ઉપર કોતર. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. વધારે ને વધારે ધર્મનો ફેલાવો કરો. ધર્મ શું છે? લોકોને ધર્મનું જ્ઞાન આપો. આવી રીતે યુદ્ધ કરીને લડી અને બળજબરીથી એકબીજા રાજ્ય જે છે એ લઈ લેવા, છીનવી લેવા એનાથી કાંઈ મળવાનું નથી. એટલે સમ્રાટ અશોક જે છે કે છે કે ભાઈ ખરેખર આ બધી બાબત જે છે એના વિશે લોકોએ વિચારવું જોઈએ અને આ જે નિયમ છે એનું પાલન કરવું જોઈએ. આ અભિલેખ કે જે લખેલો છે ને બધું લખાણ આવું લખેલું છે સમ્રાટ અશોકે એ આપણને ક્યાં જોવા મળે? હજી હાલની તારીખમાં પણ આપણને આ અભિલેખ જોવા મળે. એની ભાષા અલગ રીતે લખાવેલી છે. તો આ અભિલેખ હજી આપણને આપણા ગુજરાતની અંદર જ જુનાગઢમાં ગિરનાર પર્વત જે છે ત્યાં આગળ એક દામોદર કુંડ છે. દામોદર કુંડમાં જાવ તમને આ અશોકનો અભિલેખ જોવા મળે છે. શિલાલેખ જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ અભિલેખ આપણે જે આગળ વાંચ્યો એ સમ્રાટ અશોકે કોતરાવીને લખાવેલો જ છે પથ્થર ઉપર. પથ્થર ક્યાં છે? તો કે જુનાગઢના ગિરનારમાં આવેલા દામોદર કુંડ પાસે. અને આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. એક સાથે 3 રાજાઓએ આ પથ્થર ઉપર લેખ લખેલા છે. આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રમાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપેલ છે. એટલે એક પથ્થર ઉપર, મોટા પથ્થર ઉપર 3 લોકોએ લખાણ લખેલું છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી આપણે નકશામાં અભ્યાસ કરીશું. બરાબર ને? તો આ જે છે કલિંગનું યુદ્ધ વર્ણન કરતો અશોકનો શિલાલેખ. આખો શિલાલેખ જે છે એમાં શું શું લખ્યું સમ્રાટ અશોકે એ તમારા હોમવર્કમાં લખવાનો છે. જો અહીં સુધીનું. બરાબર ને?